જિંદગીએ સંઘર્ષ કરતાં તો મને શીખવી દીધું છે અને મુશ્કેલીઓનો હું માસ્ટર બની ગયો છું. મારે આગળ વધવું હોય તો મારે કંઈક સાહસ તો કરવું પડશે અને મેં નક્કી કર્યું કે મુંબઈને હવે હું મારી કર્મભૂમિ બનાવીશ. મેં મારું કામ છોડી દીધું, મારું મોટું નામ છોડી દીધું, મારી ફેમિલી છોડી દીધી અને છોડીને હું અહીંયા એકલો સંઘર્ષ કરવા પહોંચી ગયો. મહેનત સિવાય આ જીવનમાં દુનિયામાં કશું જ નથી. સેકન્ડ એપિસોડ સાસુ સસરા સાથે, કારણ કે એટલી ઇન્ટરેસ્ટિંગ વાત ચાલતી હતી એટલે અમારે બધી જ વાત આમની પાસેથી સાંભળવી છે, બાબુભાઈ પાસેથી. કારણ કે જે રીતે એમણે એમનો સંઘર્ષ પહેલા એપિસોડમાં તમે સાંભળી લીધો હશે અને કરતા એ જે સંઘર્ષના એ પોઈન્ટ ઉપર પહોંચ્યા હતા કે એનાથી હવે વધારે આગળ વધીને આખી આપણી બોલિવૂડ ઇન્ડસ્ટ્રીની આખી વાત આવવાની હવે તૈયારી થઈ રહી છે. એટલે ચાલો હવે ટાઈમ વેસ્ટ ના કરતા આપણે, મને લાગે છે ત્યાંથી જ સ્ટાર્ટ કરીએ કે ફિલ્મ લાઈનમાં કેવી રીતે આવ્યા. યસ. હા પપ્પા. હું જ્યારે રેડિયો માટે હિન્દી અને ગુજરાતી કલાકારોના ઇન્ટરવ્યૂ લેતો ત્યારે મને હંમેશા એક ઉત્સુકતા રહેતી કે હું એ જાણું કે એમને શું પૈસા મળે છે. કારણ કે જિંદગીના સંઘર્ષે મને શીખવ્યું હતું કે જિંદગીમાં પૈસા પણ બહુ જરૂરી છે, એના સિવાય તમે કંઈ નહીં કરી શકો. એટલે મેં દરેકને પૈસા પૂછવાનું શરૂ કર્યું. તો હિન્દી અને ગુજરાતી કલાકારો બધા જે વાત કરે મને કે મને તો આટલા લાખ મળે છે, મને તો આટલા લાખ મળે છે, ત્યારે હું મારી પોતાની બેલેન્સ શીટ જોતો કે મને તો લાખ પહોંચવામાં ઘણો ટાઈમ લાગશે, આ લાખો સુધી પહોંચવામાં. મને ત્યારે એમ થતું, જોવાનીનું જોશ હતું, મને એમ થતું કે હું આટલું બધું ભણેલો છું, આટલી બધી મારું આઈક્યુ લેવલ છે અને જે મારા સવાલોથી મૂંઝાઈ જાય છે એ કલાકારો મારી સામે બેસીને લાખો રૂપિયા કમાય છે. તો મને એમ થયું કે મારું જે હું કરી રહ્યો છું ને એ કૂવામાંના દેડકા જેવું છે. દુનિયા એટલી વિશાળ છે કે એને પહોંચવા માટે મારે પાંખો લગાડવી પડશે, મારે ઉડવું પડશે તો કંઈક થશે, નહીં તો હું અહીંયા જ રહી જઈશ, રાજકોટથી આગળ નહીં વધું. તો મેં નક્કી કર્યું કે કંઈક કરવું પડશે. એ કરવાના વિચારોમાં હું, મારા એક મિત્ર રાજકોટના પ્રસન્નકુમાર પાટડિયા, એ ઘણીવાર મને કહેતા કે તમે આ બધાના ઇન્ટરવ્યૂ લો છો, તમારે બધા કલાકારો સાથે સંબંધ છે, તો આપણે એક ફિલ્મ બનાવીએ. તો મને તો ફાધર વોલેસે લખવાનું શીખવાડ્યું હતું, તો હું તો મારી વાર્તાઓ લખતો રહેતો હતો. તો મેં એક વાર્તા લખી હતી, તો મને લાગ્યું કે આ વાર્તા પરથી ગુજરાતી ફિલ્મ બની શકે. તો મેં પ્રસન્નકુમાર પાટડિયાને એ મારી જે લખેલી વાર્તા છે એ કથા સંભળાવી એમને. તો એમને કીધું આ સરસ છે, અમને માટે ડાયરેક્ટર જોઈએ. તો કે મેં, કારણ કે મને ફિલ્મ ઇન્ડસ્ટ્રીના બધા સવાલો પૂછવાના હોય રેડિયો માટે, એટલે મારી પાસે રિસર્ચ ઘણું હતું કે સારા ડાયરેક્ટર કોણ છે, સારા કલાકારો કોણ છે, કેવી રીતે ફિલ્મ વેચાય છે, કેવી રીતે ફિલ્મ બને છે, એ બધી પ્રોસેસ મને થિયોરેટિકલ બધી ખબર હતી, થિયરીમાં બધું ખબર હતું, પ્રેક્ટિકલ નહોતી ખબર. તો મેં એમને કહ્યું કે હા ઠીક છે, હું મુંબઈ જાઉં છું, હું ડાયરેક્ટર સાથે વાત કરીને આવું છું. મેં એને 2-3 ડાયરેક્ટરના નામ આપ્યા હતા કે આ ડાયરેક્ટર મોટા ડાયરેક્ટર છે અને સારા ડાયરેક્ટર છે. તો મેં એ ડાયરેક્ટર મુંબઈ આવીને ડાયરેક્ટર અરુણ ભટ્ટ સાથે વાત કરી. અરુણ ભટ્ટ એ વિજય ભટ્ટ, જે આપણા હિન્દીના બહુ મોટા પ્રોડ્યુસર ડાયરેક્ટર હતા, એના દીકરા, અને બહુ સારા ડાયરેક્ટર અરુણ ભટ્ટ. અને અરુણ ભટ્ટ સાથે વાત કરી અને એના પરથી ફિલ્મ બની, જેમાં મોટા કલાકારો હતા. અને એ ફિલ્મનું નામ છે પારકી થાપણ. અને એ પારકી થાપણ છે, એણે ગુજરાતમાં 3 જગ્યાએ ગોલ્ડન જ્યુબિલી કરી અને ગુજરાત ગવર્મેન્ટના 9 એવોર્ડ્સ, બેસ્ટ ફિલ્મથી લઈને 9 એવોર્ડ્સ, જેમાં મને બેસ્ટ રાઇટરનો પણ એવોર્ડ મળ્યો. એટલે શુભ શરૂઆત તો થઈ ગઈ. વાહ. એટલે
પ્રસન્નકુમાર પાટડિયા જે છે એમણે કીધું કે આપણે બાબુભાઈ ફિલ્મો બનાવીએ. હમ. એટલે હવે તમારે 15 દિવસ મુંબઈ રહેવાનું ને 15 દિવસ આપણે અહીંયા મને મળવા આવવાનું, પણ તમે કામ ત્યાં વિસ્તારો. મેં કીધું મારી નોકરી, હું તો નોકરી કરું છું ફૂલછાપમાં, હું તો નોકરી કરું છું ઓલ ઇન્ડિયા રેડિયોની. એમણે કીધું એટલે મને એક ચમકારો થયો કે અગર મારે આગળ વધવું હોય તો મારે કંઈક સાહસ તો કરવું પડશે. સાથે પત્ની અને બાળકોની ચિંતા, ફેમિલીની ચિંતા કે શું થશે, હું ચાલી જઈશ તો અહીંયાથી પૈસા ક્યાંથી આવશે. મેં કીધું ચલો, મારી જે આ બિઝનેસમાંથી અને આ બધામાંથી મેં જે કંઈ બચત કરી છે, જે સેવિંગ્સ કર્યું છે, એ સેવિંગ્સ હું થોડા ટાઈમ માટે ભૂલી જાઉં, ફેમિલી માટે ભૂલી જાઉં અને સંઘર્ષ ત્યાં જઈને નવેસરથી શરૂ કરું. જિંદગીએ સંઘર્ષ કરતાં તો મને શીખવી દીધું છે અને મુશ્કેલીઓનો હું માસ્ટર બની ગયો છું. તો મેં કીધું કે ચાલો કંઈ વાંધો નહીં, જઈએ મુંબઈ. અને મેં નક્કી કર્યું કે મુંબઈને હવે હું મારી કર્મભૂમિ બનાવીશ. હું મુંબઈ આવી ગયો. મુંબઈમાં બહારના લોકોને જે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, રહેવાનો, ખાવાનો, ટ્રાન્સપોર્ટેશનનો, સ્ટ્રગલનો, એ બધા અનુભવ મને થયા. એવું નથી કે હું એમાંથી બચ્યો છું. તમારે અપમાન સહન કરવા પડે, તમને કોઈ મળવા તૈયાર ના થાય, એ બધા અનુભવમાંથી પસાર થતાં એક દિવસ હું મનમોહન દેસાઈની ઓફિસે પહોંચ્યો. મનમોહન દેસાઈ એ જમાનામાં બહુ મોટું નામ હતું, બહુ મોટા પ્રોડ્યુસર ડાયરેક્ટર, એમની બધી ફિલ્મો હિટ. કેવા પિક્ચરો આપે, અમર અકબર એન્થની જેવા પિક્ચરો, એક પછી એક અમિતાભ બચ્ચનના સુપર ડ્યુપર હિટ ફિલ્મ. વાહ. એમને મળવા ગયો તો બહુ હોશ લઈને ગયો હતો. મને એમ હતું કે મનમોહન દેસાઈ ગુજરાતી છે અને એક ગુજરાતી છોકરો આટલી બધી ડિગ્રીઓ સાથે, આટલી બધી ઇન્ટેલિજન્સ સાથે આવે છે તો એને આવકારશે અને કહેશે કે હા ઠીક છે. મેં એમને જતાં જ એક દરખાસ્ત મૂકી દીધી કે જો હું આટલું ભણ્યો છું, હું ફૂલછાપમાં હતો, હું ઓલ ઇન્ડિયા રેડિયોમાં, અને મને ફક્ત જે તમારા પ્રોડક્શનમાં પ્રેક્ટિકલ જે કામ થાય છે પ્રોડક્શનનું, એ શીખવું છે. એટલા માટે તમે મને ફક્ત કન્વેન્સના પૈસા, એટલે આવવા જવાના પૈસા આપશો, મને પગાર નહીં આપો તો બી ચાલશે, હું શીખી લઉં ત્યાં સુધી, પણ મને કામ આપો. એટલે તમે ચાલતી આટલું સરસ કામ તમારું ફૂલછાપનું હોય, તમારું સોના પબ્લિસિટીનું આવડું મોટું હોર્ડિંગ બેનરો તમે લગાવતા હતા, એ કામ હોય કે તમારું ઓલ ઇન્ડિયા રેડિયોનું હોય, બધું મૂકીને છોડીને તમે મુંબઈ આવ્યા હતા આ સ્ટ્રગલ કરવા. યસ, મેં મારું કામ છોડી દીધું, મારું મોટું નામ છોડી દીધું, મારી ફેમિલી છોડી દીધી અને છોડીને હું અહીંયા એકલો સંઘર્ષ કરવા પહોંચી ગયો. અને મનમોહન દેસાઈ સાથેની મુલાકાતમાં મનમોહન દેસાઈએ મને અમુક સવાલો પૂછ્યા, જે એ વખતે આ ઇન્ડસ્ટ્રીમાં પ્રચલિત હતી એવી વાતો કરી કે અહીંયા બધું આવું ચાલે છે, તો આ બધામાં તું એડજસ્ટ થઈ શકે. મને થોડું મુશ્કેલ તો લાગ્યું કે આ બધામાં એડજસ્ટ થવું, કારણ કે આ જે દુનિયામાં અત્યારે બધું થઈ રહ્યું હતું એ વખતે, એમાં હું એલિયન જેવો લાગીશ, એટલે હું એમ અલગ પ્રાણી લાગીશ. પણ છતાં મેં કીધું કંઈ વાંધો નહીં, એ કરી લઈશું એમ. પણ એમણે મને સલાહ આપી કે મારી સાચી સલાહ એ છે કે તું આટલું બધું ભણેલો ગણેલો છે અને આટલું બધું તારું નામ છે તારું, તો તું પાછો જા. કે મને લાગે છે તમે એમ કહેવા માંગો છો કે તને કોઈ પણ પ્રકારની કુટેવો નથી. યસ. એટલે ફિલ્મ ઇન્ડસ્ટ્રી જે પ્રકારે એ વખતે અમુક પ્રકાર હતો, જે રીતે ચાલતી હતી, ત્યાં અમુક પ્રકારના લોકો ટકી શકે, પણ બહુ સીધા સાદા સિમ્પલ, બહુ ભણેલા ગણેલા, એકદમ આમ કહેવાય ને એકદમ ગુડ બોય હતા. હા, એ લોકો કદાચ આ પેચીદા જે ફિલ્મ ઇન્ડસ્ટ્રી હતી એની અંદર કદાચ તમે નહીં ચાલી શકો. એટલે એમણે, કેમ કે તમે ગુજરાતી હતા ને તમારે હિતની વાત હતી, એટલે કહેતા હતા કે તમે આ રહેવા દો, આ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ના આવો. કદાચ એવું હશે. બરાબર છે, એમનો પોઈન્ટ ઓફ વ્યૂ સાચો હતો, એમની રીતે સાચો હતો, પણ હું મારા નિર્ણયમાં મક્કમ હતો. એટલે મને એ 2-3 દિવસ જરા તકલીફ થઈ. મને એમ થયું કે આ શું, પહેલાં પ્રથમ ગ્રાસે મક્ષિકા એવું લાગ્યું મને, પણ ફરી પાછી હિંમત એકઠી કરી અને ફરી પાછી સ્ટ્રગલ ચાલુ કરી. અને એ સ્ટ્રગલમાં મને પહેલું કામ આપ્યું AK નડિયાદવાલા. એ વખતે બહુ મોટા પ્રોડ્યુસર હતા AK નડિયાદવાલા.
જે અત્યારે ગફારભાઈ નડિયાદવાલા, ઇબ્રાહિમ નડિયાદવાલા, સાજિદ નડિયાદવાલા એ બધાના દાદા. એ એકે નડિયાદવાલા બહુ મોટું નામ હતું. એમને મેં જ્યારે આ દરખાસ્ત મૂકી કે મને કન્વેન્સ આપો અને હું તમારે ત્યાં કામ કરીશ, અને એમણે એ શરત મારી મંજૂર રાખીને મને કામ આપી દીધું. અને ત્યાં મેં પ્રોડક્શનનું કામ શરૂ કર્યું, પ્રોડક્શન શીખવાનું કામ શરૂ કર્યું, અને પ્રેક્ટિકલી મેં હિન્દી ફિલ્મોનું પ્રોડક્શન ત્યાંથી શીખ્યું. અને 1-2 ફિલ્મો કરી ત્યાં તો હું પ્રોડક્શનમાં મારી રીતે જે મને લાગ્યું કે હવે હું એક્સપર્ટ થઈ ગયો છું પ્રોડક્શનની રીતે. કારણ કે શું છે, એ વખતે પ્રોડક્શનમાં જે માણસો હતા, જે લોકો કામ કરતા હતા, એ કોઈ એટલા એજ્યુકેટેડ નહોતા. એટલે હું મારી રીતે મારા ચાર્ટ બનાવતો, મારું શેડ્યુલિંગ કરતો, જે ડાયરેક્ટર કરે, પ્રોડ્યુસર કરે એ બધું કામ હું પ્રોડક્શનમાં કરતો. અને એ બધું રેડી કરીને હું પ્રોડ્યુસરને આપતો. અને પ્રોડ્યુસરને એમ લાગતું કે ભાઈ અમે ₹1,00,000 ખર્ચ વિચાર્યો છે, એ કામ તમે 75,000માં કરી દીધું. જે કામ અમે 30 દિવસમાં કરવાના હતા એ કામ તમે 25 દિવસમાં કરી દીધું. એટલે એ રીતે મારી નામના વધવા લાગી. અને એક દિવસ એવો આવ્યો કે મારી એ કેરિયરના 1.5 વર્ષ પછી હું મનમોહન દેસાઈના પ્રોડક્શનમાં, MKDમાં પ્રોડક્શન હેડ બની ગયો. જેમણે મને એમ કહ્યું હતું કે આ અહીંયા તું પાછો જા, અહીંયા તારું નહીં થાય. એ કારણ કે એમાં એવું થયું કે નડિયાદવાલાના પ્રોડક્શનમાં વિનોદ ખન્ના કામ કરી રહ્યા હતા ફિલ્મમાં. વિનોદ ખન્નાએ મારું કામ જોયું તો કંઈક MKDનું પ્રોડક્શનની પણ ફિલ્મ એ કરી રહ્યા હતા, મનમોહન દેસાઈની ફિલ્મ પણ એમણે કરી હતી. તો ત્યાં કંઈક વાત નીકળી હશે તો એમણે કહ્યું કે નડિયાદવાલા શેઠે એક નવો છોકરો રાખ્યો છે જે બહુ ભણેલો છે અને બહુ સારું કામ કરે છે ત્યાં. તો વિનોદ ખન્ના મોટા સ્ટાર હતા. સુપરસ્ટાર. મનમોહન દેસાઈએ એમને કહ્યું કે એને એ છોકરાને કહો મને મળે આવીને. તો હું જઈને મળ્યો એમને. મેં કંઈ એમને પાછલી યાદો અપાવી નહીં, એમને કંઈ યાદ આવ્યું નહીં. એ તો મોટા માણસ હતા. અને એમણે મને રાખી લીધો અને એમને ત્યાં હું કામ કરવા લાગ્યો. એના પછી મારા ને એમના સંબંધો એવા થઈ ગયા કે એમના દીકરા કેતન દેસાઈ એમ કહે છે, આજે પણ કહે છે કે મનમોહન દેસાઈના ત્યાં એમની પત્ની કે એમની પ્રિયા જે કોઈ પણ હોય એના પછી કોઈ બીજા નંબરે હોય તો બાબુભાઈ તમે છો. હું કેતન દેસાઈ બીજા નંબર પર નથી, તમે બીજા નંબરે છો. એટલા સુધી થઈ ગયું કે ઇન્ડસ્ટ્રીવાળાને થયું કે મનમોહન દેસાઈ પાસે કોઈ કામ કરાવવું હોય તો બાબુભાઈને તો મળવું જ પડે. એ લોકપ્રિયતા મને મળી. એના પછી મેં નક્કી કર્યું કે હવે મારું તો ઉડનારી પાંખો છે. એટલે મેં નક્કી કર્યું કે મારે નોકરી નથી કરવી. તો મેં ફ્રીલાન્સ પ્રોડક્શન શરૂ કર્યું. ફ્રીલાન્સ પ્રોડક્શન, કારણ કે ગુજરાતી તો 3 ફિલ્મો પ્રસન્નકુમાર પાટડિયા સાથે કરી હતી, પંખીનો માળો, પૂજાના ફૂલ અને પારકી થાપણ તો હતી જ પહેલી ફિલ્મ. આ બધી ફિલ્મો મેં કરી હતી. એટલે પ્રેક્ટિકલ પ્રોડક્શન ત્યાં શીખ્યો હતો, હિન્દીનું પ્રોડક્શન શીખી ગયો આ 2 મોટા પ્રોડક્શન હાઉસમાં. તો મને પ્રોડક્શનમાં ફિલ્મો મળવા લાગી. અને મારા ફિલ્મના પ્રોડ્યુસર એવા હતા બધા કે એ ફક્ત ઓફિસમાં બેસતા, બાકી ફિલ્મ મારે બનાવવાની, ફિલ્મ બનાવીને રિલીઝ પણ મારે કરવાની, બધું કામ મારે કરવાનું. લાઈન પ્રોડ્યુસર છે. લાઈન પ્રોડ્યુસર તો ફક્ત પ્રોડક્શન સુધી હોય. તો તમે હું તો માર્કેટિંગ પણ કરું અને ફિલ્મને રિલીઝ કરવા સુધી હોઉં. એટલે સમજો કે એસોસિએટ પ્રોડ્યુસર. એ પ્રકારનું કામ શરૂ કર્યું. એમાં મારું નામ થઈ ગયું. એ દરમિયાન એક બીજા શુભ સમાચાર મળ્યા કે વિનોદ ખન્નાએ મારી સાથે કામ કર્યું હતું. એમના સેક્રેટરી હતા મુકેશ ભટ્ટ, મહેશ ભટ્ટના બ્રધર, જે મોટા પ્રોડ્યુસર છે અત્યારે. એ બીમાર થઈ ગયા હતા તો એ રજા પર ચાલ્યા ગયા. તો વિનોદ ખન્નાને કોઈ સ્ટોપ ગેપ જેને કહેવાય ને કે એક પરમેનન્ટ નહીં પણ કામ ચલાવ સેક્રેટરીની જરૂરત હતી. તો એમણે પૂછ્યું, મનમોહન દેસાઈને પૂછ્યું, નડિયાદવાલા શેઠને પૂછ્યું કે કોઈ છે ધ્યાનમાં. તો બધા મારા વેલ વિશર હતા, બધાએ મારું નામ આપ્યું. તો વિનોદ ખન્નાએ મને ઇન્ટરવ્યૂ માટે બોલાવ્યો અને ઇન્ટરવ્યૂમાં હંમેશા હું પાસ થતો રહ્યો છું, ઈશ્વરના આશીર્વાદ છે. એમાં પણ પાસ થઈ ગયો
અને વિનોદ ખન્નાએ મને એમનો સેક્રેટરી બનાવી દીધો. આટલા મોટા સ્ટારનો હું મેનેજર. હવે એનાથી મને સંતોષ નહીં થયો, તો મેં વિનોદજીને એક દિવસ કહ્યું કે તમારું કામ કરતાં કરતાં બી મને ટાઈમ રહે છે, મારી પાસે સમય છે, તો મને બીજું કોઈ કામ કરવાની પરમિશન આપશો? તો કે શું કામ કરવું છે તારે? મેં કીધું કોઈ હીરોનું કામ નહીં કરું, મને હિરોઈનનો કેરેક્ટર એક્ટર્સ, વિલન હોય, કોમેડી આર્ટિસ્ટ હોય, એનું કામ કરવાની પરમિશન આપો. અચ્છા, એ હીરો તો ઓલરેડી હતા જ, હીરો તો હતા જ, એટલે બીજા કોઈ પણ હા. હિરોઈન. તો એમણે મને એ કામ કરવાની પરમિશન આપી દીધી, કારણ કે એમણે મારા કામની પ્રશંસા બધા પ્રોડ્યુસર ડાયરેક્ટર પાસેથી સાંભળી હતી. એટલે મુકેશ ભટ્ટ પાછા આવ્યા ત્યારે પણ એમને ના પાડી, મને ના પાડી, મને ચાલુ રાખ્યો, એમને ના પાડી. તો ત્યારથી મારી સેલિબ્રિટી મેનેજમેન્ટની કારકિર્દી શરૂ થઈ. અને મારી પાસે મેં મારી કેરિયરમાં 40થી વધારે સ્ટાર્સનું કામ કર્યું છે. કદાચ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં હું પહેલો મેનેજર એવો હતો કે જેને ઓફિસ હોય, જેને અસિસ્ટન્ટ હોય, અને જેની પાસે આટલા બધા એક્ટર્સ હોય, અને જે પહેલાં સ્કૂટર પર ચાલતો હતો એ માણસ હવે કારમાં ચાલવા લાગ્યો છે, કારમાં ચાલતો હતો એ માણસ હવે ડ્રાઈવર રાખવા લાગ્યો છે. એ બધું થતું ગયું. એટલે આલિશાન મકાન બાંદ્રાની અંદર એમણે ઊભું કર્યું હતું. અને એના પછી તો જે એ આર્ટિસ્ટોની વાત કરે છે ને, એ આર્ટિસ્ટો એટલે કેવા, એ તો જરા 2-4 નામ તો લો, આ લોકોને ખબર પડે. હા, વિનોદ ખન્ના ઉપરાંત મેં રતિ અગ્નિહોત્રી, સોનમ, નીલમ, મંદાકિની, વર્ષા ઉસગાંવકર, નગમા, જૂહી ચાવલા, અને કેરેક્ટર એક્ટર્સમાં તો ગણાય નહીં એટલા નામ છે. એ બધા થઈને મેં 40 કેરેક્ટર એક્ટર્સમાં અસરાની, શક્તિ કપૂર, ગોવિંદ નામદેવ, કિરણ કુમાર, ઘણા બધા નામ છે. નામ લઈએ તો બહુ લાંબુ થઈ જશે. એટલે એ બધા આર્ટિસ્ટો સાથે મેં કામ કર્યું. હજી પણ હું બધા આર્ટિસ્ટો સાથે કામ કરી રહ્યો છું, ઘણા બધા એક્ટર્સ સાથે. અને એ રીતે મારી સેલિબ્રિટી મેનેજર તરીકેની કારકિર્દી આગળ વધી, મોટું નામ થઈ ગયું. પ્રોડ્યુસર તરીકે મેં ગુજરાતી ફિલ્મો બનાવી હતી, એ તો તમને કહી દીધું. મેં હિન્દી ફિલ્મો પણ બનાવી, હિન્દી ટીવી સિરિયલ પણ બનાવી, હિન્દી વેબ સિરીઝ પણ હમણાં બનાવી એમેઝોન માટે. એટલે પ્રોડક્શન હાઉસ પણ મારું ચાલુ છે. આની સાથે સાથે મને એક નવી દિશા મળી, કારણ કે મને તો હર જગ્યાએ ઉડવું હતું, પૂરા વિશ્વભરમાં. એટલે મેં પૂરા દુનિયાના દરેક દેશોમાં, કોઈ પણ દેશ એવો નથી કે જ્યાં મેં ઇવેન્ટ્સ ના કર્યા હોય, જ્યાં મેં શો ના કર્યા હોય. ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સૌથી પહેલી ફિલ્મ સ્ટાર્સ નાઇટ પરદેશમાં કરવાનું મેં શરૂ કર્યું. મેં અમેરિકા, લંડન, કેનેડા, ફાર ઇસ્ટના બધા દેશો, ગલ્ફના બધા કન્ટ્રીઝ, એ બધી જગ્યાએ મેં શોઝ કર્યા છે. અને બધા સુપરહિટ શોઝ હતા, કારણ કે મારી પાસે બધા એક્ટર્સ અવેલેબલ હતા. એટલે મારા મ્યુઝિક ડાયરેક્ટર્સ બધા અવેલેબલ હતા, સિંગર્સ બધા અવેલેબલ હતા. એટલે મેં બધા મોટા સફળ શોઝ કર્યા. એટલે મેં જે કંઈ ઈચ્છ્યું, મેં જે કંઈ વિચાર્યું હતું, મેં જે કંઈ સોચ્યું હતું કે મને પ્રોડ્યુસર બનવું છે, મને સેલિબ્રિટી મેનેજર બનવું છે, મને શોઝ કરવા છે, અને કંઈક એવું કરવું છે જેથી મને લોકો યાદ રાખે. કારણ કે તમે એક વખત પૈસા કમાવાના શરૂ કરો પછી તમારી બીજી ઈચ્છા હોય છે કે તમારું નામ થાય, તમારી શોહરત વધે. તો એની સાથે સાથે મને થયું કે આ ઇન્ડસ્ટ્રીએ હું તો કંઈ લઈને નહોતો આવ્યો, મારું તો ખિસ્સા ખાલી હતા, અને અહીંયા આવ્યો, મને ઇન્ડસ્ટ્રીએ આટલું બધું આપી દીધું છે. મને ફ્લેટ આપી દીધો, કાર આપી દીધી, ઓફિસ આપી દીધી, મારા બાળકો છે મોટા થઈ ગયા, મારા બાળકો હોનહાર બની ગયા. બાળકોની વાત પછીથી આગળ આવીને કરું છું. હું પહેલાં મારી વાત પૂરી કરી દઉં. તો એટલે મોટા પ્રોડ્યુસર તરીકે પણ તમે એસ્ટાબ્લિશ થઈ ગયા હતા. હા, તો થઈ ગયા. પ્રોડ્યુસર એટલે હવે મને થયું કે હવે શું કરવું જોઈએ. મને આ ઇન્ડસ્ટ્રીએ ઘણું આપ્યું છે, તો મારે પણ ઇન્ડસ્ટ્રી માટે કંઈક કરવું જોઈએ, એ મારી ફરજ બને છે. તો મેં એ ફરજ બજાવવા માટે મને લોકોએ કહ્યું કે તમે ઇમ્પાના ઇલેક્શનમાં ઊભા રહો. ઇમ્પા એટલે ઇન્ડિયન મોશન પિક્ચર પ્રોડ્યુસર્સ એસોસિએશન. આખા ઇન્ડિયામાં જેટલા રિજનલ ફિલ્મો હોય કે હિન્દી ફિલ્મો હોય, જે ફિલ્મના પ્રોડ્યુસર્સ છે
એ ઇમ્પાના મેમ્બર્સ હોય છે અને ઇમ્પા એમના વતી એમના બધા પ્રોબ્લેમ્સનું નિરાકરણ કરે છે. એમને કારણ કે ઇમ્પા છે ગવર્મેન્ટ રેકગ્નાઇઝ સંસ્થા છે, એટલે ઇમ્પામાં એમને ટાઇટલ રજિસ્ટર કરવાના હોય, મેમ્બરશિપ લેવાની હોય, પબ્લિસિટી પાસ કરાવવાની હોય, એમના કોઈ ડિસ્પ્યુટ હોય એને સોલ્વ કરવાના હોય. તો ઇમ્પાના ઇલેક્શનમાં હું ઊભો રહ્યો અને પહેલાં ઇલેક્શનથી લઈને આજ સુધી હું 6થું ઇલેક્શન જીત્યો છું અને છેલ્લા 15 વર્ષથી હું ઇમ્પાનો ઓફિસ બેરર છું, અત્યારે ઇમ્પાનો ટ્રેઝરર છું. એટલે મેં જે કંઈ વિચાર્યું હતું, મારી જે કંઈ આશાઓ હતી એ બધી ઈશ્વરે પૂરી કરી છે અને એમાં મારા પૂરા ફેમિલીનો પૂરો સાથ અને સહકાર છે. સાથે હવે મારા બાળકોની થોડી વાત કર્યા વગર મને સંતોષ નહીં થાય, એટલે મને કહેવા દો. મારી દીકરી છે વાલનો દરિયો છે. મારી દીકરી એટલે મારા જીગરનો ટુકડો છે. મારી દીકરીએ, હું તો એને ભણાવી ગણાવી ફેશન ડિઝાઇનર બનાવવા માંગતો હતો. મારી દીકરીને મને એકાદ બે વાર કેઝ્યુઅલ એણે મને પૂછ્યું કે પપ્પા, કારણ કે મારા ઘરે ફિલ્મી વાતાવરણ હતું ને, બધા ફિલ્મના પ્રોડ્યુસર આવે, ડાયરેક્ટર આવે, એક્ટર આવે, તો એ બચપનથી નાનપણથી જોતી આવી છે, એક્ટર્સને જોતી આવી છે, ઇન્ડસ્ટ્રીને જોતી આવી છે. તો બાળક છે મનમાં થાય, તો એણે મને એમ કેઝ્યુઅલી પૂછ્યું કે મારે એક્ટ્રેસ બનવું છે. તો એક પિતા તરીકે જે સાચી સલાહ આપવી જોઈએ મારા અનુભવોના લીધે, એ મેં એને સાચી સલાહ આપી કે બેટા બીજું કંઈક કર ને, તું તને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જ આવવું હોય તો ચલો ફેશન ડિઝાઇનર બની જા, એક્ટિંગનો છોડી દે. એટલા માટે મેં એને એ સલાહ આપી હતી કે જો એક્ટરની લાઈફ કેવી છે, જે મેં નજદીકથી જોઈ છે, કે તમે હિટ છો ત્યાં સુધી હિટ છો, ત્યાં સુધી તમારી ગાડી ઉપરને ઉપર જતી જશે. તમે 2 4 5 ફ્લોપ આપી દીધી, પાછા તમે નીચે આવી જશો. તો શું છે કે તમારી લાઈફ છે ને એ લાઈફમાં ઘડી ઘડી ઝટકા આવશે અને કેટલાક લોકો છે ને ઝટકા સહન નથી કરી શકતા અને એમની લાઈફ છે એ ખરાબ થઈ જાય છે, ડિપ્રેશનમાં આવી જાય, કંઈક શું થઈ જાય, લાઈન છોડીને જવું પડે. ઘણા સંજોગો એવું ના થાય એટલા માટે મેં એને સલાહ આપી હતી. પણ જે નસીબમાં લખ્યું હોય એ થાય. એટલે એણે એની મમ્મીના થ્રુ, એની મમ્મી છે એ બી વિશાળ દિલ, એટલે મમ્મીના થ્રુ એણે એવું વાતાવરણ ઊભું કર્યું. અને એમાં એક દિવસ એક પ્રોડ્યુસર મારા ઘરે આવ્યા અને પ્રોડ્યુસરે એને જવાનીમાં જોઈ લીધી અને એને ખબર છે કે બાબુભાઈની દીકરી છે તો મોરના ઈંડા તો ચિતરવા ના પડે ને, એટલે એણે મોનાને ડાયરેક્ટ ઓફર આપી કે તું મારી પિક્ચર કરીશ. હવે ભાવતું તું ને વૈદે કીધું એટલે મોનાબેન તો રાજીના રેડ કે ચલો સામેથી ઓફર આવી છે, હું તો કામ માંગવા ગઈ નથી. અને એની મમ્મીએ મને જેમ હંમેશા સમજાવતી રહે છે એમ સમજાવી દીધો અને હું માની ગયો કે ચલો ઠીક છે, કારણ કે બીજો કોઈ ઈલાજ પણ નહોતો મારી પાસે. અને મોનાબેન હિરોઈન બની ગયા. અને મોનાબેન હિરોઈન બન્યા તો એવા બન્યા કે એમની પહેલી પિક્ચર રિલીઝ થાય એના પહેલાં તો ફિલ્મોની લાઈન લાગી ગઈ. 7 પિક્ચરો બિફોર અ સિંગલ, એક પણ ફિલ્મ રિલીઝ નહોતી થઈ એ પહેલાં 7 ફિલ્મો. ભગવાનના આશીર્વાદ અને પપ્પા મમ્મીના આશીર્વાદથી મારી પાસે 7 ફિલ્મો હતી. અને ફિલ્મો રિલીઝ થઈ, ફિલ્મો એની ચાલવા લાગી, હિટ થવા લાગી. મોના થીબાજી સેલિબ્રિટી બની ગયા, મોના થીબાજી સ્ટાર બની ગયા. ત્યારે મેં એને કહ્યું હતું કે ભાઈ જો બાબુભાઈ થીબા જે રીતે રહ્યા છે ને ઇન્ડસ્ટ્રીમાં, એનું નામ છે એક મિલનસાર માણસ તરીકે, એક નમ્ર માણસ તરીકે, તો તું આર્ટિસ્ટ છો, ભલે તું સ્ટાર બની ગઈ છું, પણ સ્ટારડમ તારામાં દેખાવું નહીં જોઈએ. એટલું જ નમ્ર રહેવાનું, એટલું જ પ્રેમથી કામ કરવાનું, આપણી કલા પ્રત્યે, આપણા કામ પ્રત્યે બિલકુલ સિન્સિયર રહેવાનું. અને એનું એક ઉત્તમ ઉદાહરણ મારાથી રહેવાતું નથી એટલે કહી દઉં છું. મને એક પ્રોડ્યુસર જ્યારે સ્ટાર હતી ત્યારે એક સીન કરવા ગઈ હતી. એ સીન હતો લગ્નનો, એટલે એ નવવધૂના શણગારમાં સજેલી બેઠી રહી હતી સવારથી 9 વાગ્યાથી અને સાંજના 6 વાગ્યા સુધી એમનો એક પણ શોટ લેવાયો નહીં.
એટલે જો જે સ્ટારડમ એની પાસે હતું એ જગ્યાએ બીજું કોઈ પણ હોય તો ફરિયાદ તો કરે જ, ફરિયાદ કરવાનો એને હક છે કે હું આટલા બધા કપડાં ઘરેણાં પહેરીને બેસી છું આટલા કલાકથી અને મારો એક પણ શોટ લીધો નહીં તમે. મને સાંજે એ પ્રોડ્યુસર ડાયરેક્ટરનો ફોન આવે છે કે બાબુભાઈ હું તમારી માફી માગું છું, તમારી દીકરી બિલકુલ તમારા જેવી છે, એણે એક પણ વાર મને કહેવરાવ્યું નથી કે હું બેઠી છું, એકવાર ફરિયાદ નથી કરી, અને જ્યારે એને બોલાવવા ગયા અને મેં એને કહ્યું કે ભાઈ સોરી મારાથી ભૂલ થઈ ગઈ અને તમારો એક પણ શોટ મેં લીધો નથી, તો કે કંઈ વાંધો નહીં, હું તો કામ કરવા આવી છું ને, હું કામ કરીને જઈશ. તો મને એ વાત પર એટલો ગર્વ થયો કે નહીં, મારી દીકરીએ મારું નામ રાખ્યું છે. તમારી પપ્પા તમારી મેં એક સલાહ, તમે જે વાતો મને કીધી હતી કે આટલી વાતોનું ધ્યાન રાખજે કે મેં બહુ મહેનતથી મેં મારું નામ કમાયું છે, મારા નામ પર કંઈ દાગ ના આવે, એ વાતનું મેં બહુ જ ધ્યાન રાખ્યું. અને તમે જે મને મંત્ર આપ્યો હતો ને કે હાર્ડવર્ક હાર્ડવર્ક હાર્ડવર્ક, મહેનત સિવાય આ જીવનમાં દુનિયામાં કશું જ નથી. મહેનત જ છે જે તમને શૂન્યમાંથી સર્જન બનાવી શકે છે, સક્સેસ આપી શકે છે. એટલે એ વાતોનું મેં ખૂબ ધ્યાન રાખ્યું અને હજી પણ રાખી રહી છું. ને એ જ સંસ્કાર, એ જ વાતો હું મારા દીકરા રાજવીરને પણ કહું છું કે આ આવી રીતે આમ પાસ ઓન થઈ રહ્યું છે. સરસ. સિન્સિયરિટી, ડિસિપ્લિન, હાર્ડવર્ક, આ 3 શબ્દ છે જેની નીવ પર થીબા ફેમિલી છે. બાબુભાઈ હોય, એમના ધર્મપત્ની હોય, મારા સાસુમાં કે પછી મુના હોય, આ લોકો ત્રણેય એ વસ્તુ ઉપર ચાલ્યા છે ખૂબ મહેનત કરીને. મને ખરેખર ગર્વ થાય છે કે આ ઘરની અંદર હું જમાઈ છું. મને બહુ ગર્વ છે. અને આ કે તમે અદ્ભુત રીતે અત્યારે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ આટલી નામના ધરાવતા મારા સસરા, એટલે મારે તો કેટલું આમ કોન્ફિડન્ટલી હું જ્યારે જતો હોઉં છું ત્યાં બધાને કહેતો છું યસ બાબુભાઈ થીબા સાहब की बेटी के साथ मैंने शादी की. એટલે આ રીતે આ ખૂબ ઇન્સ્પાયરિંગ વાતો છે. કેવી આ મોટા મોટા માણસો જે બને છે ત્યાં પહોંચતા કેવા અઘરા સંઘર્ષો એ લોકો કરીને ત્યાં સુધી પહોંચતા હોય છે. આપણે નવા જનરેશનને આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. અને તમારે કંઈક વસ્તુ કંઈક બાકી રહી જતી હોય તો કહો, અમને તો મજા આવે સાંભળવાની. નહીં, હવે તો ઘણું બધું કહી દીધું છે. ફક્ત આપણા ઓડિયન્સને હું એટલું જ કહેવા માંગુ છું કે સંઘર્ષનું બીજું નામ સક્સેસ છે. વાહ. એટલે ક્યારેય પણ સંઘર્ષથી ગભરાતા નહીં, ક્યારેય હાર માનતા નહીં. જો મેદાનમાં ઉતરશો નહીં તો જીતશો કેવી રીતે? એટલે હંમેશા જીતની આશા સાથે, જીતના નિર્ધાર સાથે અને જીત માટે લડી લેવા માટે મેદાનમાં ઉતરી જાઓ. અને મેદાનમાં ઉતરી જાવ પછી કભી પાછું વાળીને જોશો નહીં. આજે મેં આ પપ્પાની આટલી બધી વાતો સાંભળીને તો મને આજે એવું થાય છે કે સાહસ, આપણે લોકો છે ને સાહસ લેતા ગભરાતા હોઈએ છીએ, પણ પપ્પાએ જીવનના જુદા જુદા પડાવે જુદા જુદા પ્રકારના સાહસ લીધા અને એટલી મહેનત કરી કે એમાં સક્સેસ પામ્યા. તમે સાહસ લ્યો અને પછી મહેનત ના કરો ને કહો કે અરે મારું સાહસ ફેલ થઈ ગયું, પણ તમે સાહસ લ્યો અને પછી એમાં કડી મહેનત કરો તો ભગવાન તમને સક્સેસ આપે જ છે. અને પાછળ અડીખમ હિમાલયની જેમ જ્યારે પત્ની બેઠા હોય ત્યારે તો એ પુરુષને, એ પતિને કોઈ હરાવી નથી શકતું. કારણ કે જે રીતે ઘરને ટકાવી રાખવું, આખા સમાજની અંદર, આખા સોસાયટીની અંદર જે રીતે એક પતિનું નામ, એક ઘરનું નામ જાળવી રાખવું, બાળકોને આટલી બધી હાર્ડશિપ્સ સાથે મોટા કરીને એ આટલા મોટા નામ ધરાવતા પતિના પત્ની તરીકે જ્યારે ઊભું રહેવાનું હોય છે ને, બહુ અઘરું હોય છે. અને ખાસ કરીને ત્યારે જ્યારે આપણે એટલું ભણેલા નથી હોતા, નાના સિટીમાંથી આવીને આટલું બધું મોટું જ્યારે કામ કરતા હોય છે ત્યારે ખરેખર એમને પણ બિરદાવવા જેવા છે. એટલે હું તમને કહું, જેમ પપ્પાએ કીધું કે એમની સક્સેસ પાછળ આ દેવી, અમે મારા ભગવાન છે આ, અને એ આ દેવી પપ્પાની સક્સેસની પાછળ છે.
બહુ જ મુશ્કેલી આવતી હોય છે ફિલ્મ લાઈનના અમારી જે ફિલ્મ ઇન્ડસ્ટ્રી અપ છે ડાઉન બહુ એમાં ઉતાર ચઢાવ અપ ડાઉન અને એવી ઘણી બધી પરિસ્થિતિઓ સર્જાય છે કે એની પત્નીઓને બહુ જ સહન કરવું પડતું હોય છે. સમય ના હોય, ફિક્સ સમય ના હોય, ખાવા પીવાના ફિક્સ સમય ના હોય. મારા પપ્પાએ એક ઓર વાત કહી દઉં, મારા પપ્પાએ એટલી મહેનત કરી કે અમે લોકો ક્યારેય હમણાં થોડાક વર્ષોને છોડીને મારા બાળપણમાં હું ક્યારેય હોલિડેઝ માટે નથી ગઈ. હું ક્યારે અમે લોકો સ્કૂલમાં જઈએ, કોઈ અહીંયા ફરવા જાય, કોઈ હિલ સ્ટેશન જાય, કોઈ ફોરેન જાય, કોઈ ત્યાં જાય, કાશ્મીર ફલાણે. હું અને મારો ભાઈ અમે ક્યારેય ક્યાંય નથી ગયા. અમારું વેકેશન મારા નાની હાઉસ એટલે કે જામનગર અને માસી હાઉસ રાજકોટ, આ મારું હોલિડે સ્ટેશન ઓર હિલ સ્ટેશન હતું, કારણ કે મારા પપ્પા કામ કરતા. એટલે આજે આ નામના મેળવી છે, એટલે આજે આટલા સુંદર બાળકોના એક ગર્વથી કહે છે કે મારા બંને બાળકો ઉપર, સમીર અને મોના ઉપર મને ખૂબ ગર્વ છે. એટલે એની પાછળની બધી બહુ જ બધી કઠિનાઈઓ, મુશ્કેલીઓ હોય છે. આ વસ્તુ તો તું જે કહેતી હોય છે ને દર વખતે બધાને કે આ અમારા વિચારો છે એટલે, પણ ના, આ વિચાર તો વિચાર જુઓ જ, કારણ કે આની અંદર જ એક તથ્ય છે જીવનનું કે જે તમને સફળ બનાવી શકે છે. સફળ થવું છે ને, શોર્ટકટ નહીં, હાર્ડ વર્ક કરો એન્ડ ધેન યુ વિલ બી સફળ. કે તારે શું કેવું છે? એટલે આ અમારા વિચારો છે. બાકી તો તમને ખબર છે તમારા જીવનમાં, તમારી પરિસ્થિતિઓમાં તમારે કઈ રીતે બિહેવ કરવું તમારાથી વધારે કોઈ જાણી ન શકે. પણ અમે અમારા વિચારો તમારી સાથે શેર કર્યા. મમ્મી પપ્પાએ એમની લાઈફના એક્સપિરિયન્સીસ તમારી સાથે શેર કર્યા. દરેક સક્સેસફુલ પુરુષની પાછળ એક પત્ની હોય છે, એવી રીતે દરેક સક્સેસફુલ સ્ત્રીની પાછળ પણ એક પુરુષ હોય છે, એનો પતિ હોય કે ભાઈ હોય કે કોઈ પણ પુરુષ હોઈ શકે છે. એટલે આ અમે અમારા વિચારો તમારી સાથે શેર કર્યા. બાકી તુજી તમને શું કહેવું છે? જોરદાર, મજા આવી ગઈ. વાહ ભાઈ વાહ, એ વાત આજે તો ખરેખર બહુ મજા આવી ગઈ. તમને લોકોને બધાને ખૂબ ખૂબ શું કહું છું, બેસ્ટ ઓફ લક કહું છું. જીવનને આગળ ને બહુ સરસ રીતે તમે બધા આગળ વધો. ઓલ ધ બેસ્ટ. Yes, and stay happy, stay positive.